રેનકોટ પહેરવાનું કેવું તો રેનકોટ નહીં પહેરું તો તમે પહેરવાની હું કા ના પાડું છું. આજે ડિનર કરવા બહાર કેમ આવ્યા? હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈસ, તમે વિચારતા હશો કે હું મારા ઘરેથી વ્લોગ સ્ટાર્ટ આજે કેમ કર્યો, કારણ કે એટલે કર્યો કે સવારે હું જલ્દીમાં નીકળી ગઈ છું અને અત્યારે તો જઈ સ્કૂલે. અને એના પછી આજના આખા દિવસમાં તમને કાલે કીધેલું હતું કે હું શું કરવાની છું, શોપિંગ કરવાની છું. તે હું જઈશ આજે નવરાત્રિ માટેની જ્વેલરીની શોપિંગ કરવા માટે. તો તમને બતાવું કે હું કઈ જગ્યા પર જાઉં છું અને શું લઈશ અને કઈ રીતની શોપિંગ કરું છું તે. સો ગાઈઝ, આજે અમે સંજનાની સાથે બપોરનું લંચ કરશું. સંજના એના ક્લાસ પર લઈને આવી ગઈ મને ને બનાવ્યું છે રાજમા ચાવલ અને રોટલી. ના, આ વસ્તુનું હું જરાક પણ ઇન્ટ્રોડક્શન નહીં આપું, આ મને જરાક નહીં ગમે. સો ગાઈઝ, અત્યારે હું જાઉં છું હાર્દિકની સાથે. તમને કીધેલું હતું કે નવરાત્રિ માટેની થોડી ઘણી એવી શોપિંગ કરવા માટે. તો ચાલો તમને લઈ જાઉં કે કઈ પ્લેસ પર જાઉં છું અને શું લાવું છું તે. તો ગાઈઝ, અમારી વાત થયેલી હતી આજે કે અમે લોકો બપોરે જશું અને બપોરના હાર્દિકે વગાડી દીધા પોણા 6 વગાડી દીધા. અને અત્યારે હવે વરસાદ પડવાની તૈયારીમાં છે એવું લાગે છે. અને વરસાદ પડ્યો તો શું કરશું? છત્રી છે. વાહ ભાઈ, હવે જોઈએ ધીમે થોડો વરસાદ તો પડવાનો ચાલુ થઈ ગયો છે. હવે જોઈએ કે અમે ત્યાં પહોંચી રહીએ છીએ કે પછી વિના થઈએ છીએ. સો ગાઈઝ, રસ્તામાં આવતા વરસાદ પડવાનો ચાલુ થઈ જ રહ્યો. જો તમને બતાવું, અત્યારે કહેવાય ને કે 6 વાગ્યા છે પણ કેવું વાતાવરણ લાગે છે, સાંજના 7-8 વાગવાના હોય ને એવું વાતાવરણ લાગે છે. તો મારાથી આ વરસાદના લીધે ઘરે બેસવું પડે અત્યારે થોડો ટાઈમ એવું છે. તો હાર્દિક કહે છે કે રેનકોટ પહેરીને જઈએ, કારણ કે કાલ લઈને જશું તો પબ્લિકમાં ફસાઈ જશું, તો રેનકોટ પહેરીને જઈએ. તો જોઈએ હવે હાર્દિક આવે ને રેનકોટ પહેરીએ છે ને છત્રીમાં જઈએ છે, કેવી રીતના પણ જઈએ, પણ જશું ખરી, કારણ કે જવું તો છે ગાઈઝ. એટલે કંઈ પડતો નહીં. તો ગાઈઝ, હા પડે જ છે, કંઈ નહીં. તો પણ હવે જઈએ. રેનકોટ પહેરવાનું કેવું તો રેનકોટ નહીં પહેરું તો તમે પહેરવાની હું કા ના પાડું છું? હું છત્રી લઈ લેવીશ ને. કાર લઈને જવાય નહીં, કેમ કે રોડ પર બહુ ટ્રાફિક હશે. પહેલે જ વાત થઈ ગઈ મારી ગાઈઝની સાથે. કંઈ નહીં, હવે જેવો પડે તેવો જઈએ, કારણ કે જવું છે. નવરાત્રિના દિવસ ઓછા છે, શોપિંગ કરવા માટે ટાઈમ નથી. હું બનાવવા હજી એકચ્યુઅલીમાં મારા ગાઈઝ ચાટી છે ને, થોડા 1-2 વસ્તુના મટીરિયલ લેવાના છે. તો મટીરિયલ હું લઈશ ને પછી સંજનાને બનાવવા આપીશ તો એ મને આ નવરાત્રિમાં બનાવીને આપશે. એ તો મારે કંઈ આવતી નવરાત્રિમાં નહીં પહેરવાનું, તો હવે આના પછી જે નવરાત્રિ આવે તેમાં પહેરીશ. એટલે જવું પડશે. તો ચલો જઈએ. તો ગાઈઝ, અત્યારે અમે લોકો નીકળી ગયા છે અને હાર્દિકે રેનકોટ પહેર્યો અને વરસાદ જ નથી પડતો. કેવું ફીલ થાય છે? દુશ્મન છે વરસાદ દુશ્મન છે એમ કહે છે. કારણ કે મને ખબર હતી, મેં તો જો રેનકોટ જ નથી પહેર્યો અને હાર્દિકે રેનકોટ પહેર્યો, વરસાદ અટકી ગયો. અમે છત્રી લીધેલી હતી પણ કંઈ એની પણ જરૂરત નહીં પડી. આ રોડના રસ્તા જુઓ કેટલા ક્લિયર દેખાય છે. વરસાદ જ નહીં પડ્યો હોય ને એવું લાગે છે અહીંયા. શું કેવું તમારા? વરસાદ જ નહીં પડ્યો હોય ને એવું લાગે છે. હાવ કોરા છે, કોરા. તો ગાઈઝ, અમે લોકો આવી ગયા છીએ. હાય, કેમ છો? મજા. જે ગણપતિ સાઈડમાં લાગશે અને પછી આમાં બીજી પેટર્ન છે, એક જ છે. આમાં કોમ્બો કરવો ને તો કોમ્બો લગાડ્યો બોલો. છોકરાઓ માટેની બુટ્ટી છે પ્રેસ કરવાની.
આની તો પછી ચોકરમાં કયું જાય? આ પણ ચાલે અને પછી આમાંથી લઈને તો પણ ચાલે. આવી ખાલી પાછળની દોરી બહુ જ લેટ પડી છું, મને એવું લાગે છે, કારણ કે હું જે વસ્તુ માંગુ ને તો બધી પતી ગઈ છે એવું જ લાગે છે. પછી આવી પણ સારી લાગશે. તો ગાઈઝ હવે હું વીટી અને હાથના એસેસરીઝ પર પહોંચી છું લેવા માટે. ઘરાનું બધું લેવાય ગયું. આ આવી રહ્યા બેગ. બંગડી કેટલી શોપિંગ બાકી છે? પતી ગઈ ભાઈ. આખો ડબ્બો પેક કરાવ્યો છે. પેક થાય છે, ખાલી જોવું છે. હા, કેટલા થયા ના? તો અમારી શોપિંગ થઈ ગઈ છે અહીંયાથી. ફેશન ઇમિટેશન. સો ગાઈઝ અત્યારે મારે નવરાત્રી માટે કુર્તી બનાવવી છે, તો એના માટે મેં ગામથીનું કપડું લીધું છે. ગામથીનું ઉપરનો બોડી પાર્ટ બનાવવા માટે. નીચેના માટે તો મારી પાસે મટીરિયલ છે, તો બોડી પાર્ટ માટે આ લીધું છે મટીરિયલ. અને અહીંયા આખું આવું છે, જો આખું બજાર જ આવું છે. અહીંયા બધું જ મળશે, કાપડ ને બધું. કાપડ બધું મળે. પછી આવી રીતના કંઈ પણ વસ્તુ, જો અહીંયા વાળમાં નાખવા માટેની એસેસરીઝ પણ છે. ચોટી બનાવીએ ને હમણાં લેટેસ્ટ ફેન્સી ચાલુ હતી. આ બધું તું બધું લઈ જા, બનાવે કોણ? સંજના. એવું છે? એના સિવાય બીજું કોણ બનાવવાનું? ગામથીનો એ કાપડ. તારી ઓઢની નીચે છે જો. મારી જો હસબન્ડ ડ્યુટી નિભાવું છું. આખું માર્કેટમાં આવું જ મળે. તો ગાઈઝ આજના ડિનરમાં તો અમે લોકો આવ્યા છીએ મોમોઝ ખાવા માટે. કેટલા ટાઈમથી ખાધેલા નહીં હતા મોમોઝ, એટલે મોમોઝ ખાવા આવ્યા. તો અહીંયા સૂપ અમારું આવી ગયું છે. અને શું કેવો છો તમે? આજે ડિનર કરવા બહાર કેમ આવ્યા? કેમ આવ્યા? મમ્મી પપ્પા એના ફ્રેન્ડ સાથે પ્રોગ્રામ છે, ત્યાં ગયા છે અને ઘરે કંઈ બનાવ્યું નથી. અને ધ્રુવ પણ સવારે શૂટમાં હતી, એટલે આપને બંને એકલા જ હતા. હા. અને હમણાં રિસેન્ટલી જ ધ્રુવીને ડેન્ગ્યુ થયું છે, એને ના પાડેલી હતી, તો પણ એને મોમોઝ ખાવાની જીદ કરી છે ગાઈઝ. ડેન્ગ્યુ પતી ગયો. ભલે પતી ગયો, પણ ડોક્ટરે એમ કીધું કે 2 મહિના સુધી બહારનું એવું નથી બોલ્યા ડોક્ટર. કાલે જવું જીત નહીં પડે બોલો. હા ડોક્ટર. ચલો. તો ગાઈઝ મોમોઝ આવતાની સાથે ચાલુ કરી દીધા અને અડધા પૈતા ત્યારે યાદ આવ્યું કાયમનું એક જ કાયમ વસ્તુ. તારું આ જ વસ્તુ છે. જ્યારે વ્લોગ કરે છે તો વ્લોગમાં ધ્યાન આપ. ઓકે. ક્યારે ક્યારે શું કરવાનું. પણ ગાઈઝ ખાવાનું આવે ને એટલે બધું જ ભૂલી જવાય. ખાવાનામાં તો અહીંયા બીજી આઈટમ આવી ગઈ છે, ગ્રેવીવાળા મોમોઝ. તો હવે આ યાદ રાખીને લીધું છે, બરાબર છે ને? બધું યાદ રાખીને જ કરી લેવાનું હોય. ઓકે, કેમ કે થેન્ક યુ સો મચ. બાય બાય. અત્યારે ઘરે આવી ગયા છીએ અને આજના માટે આટલું જ. અને આજે તો બહુ જ થાકી ગઈ છું શોપિંગ કરીને. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. અને તમને જે લોકેશન આપ્યું છે ત્યાં જવાનું ભૂલતા નહીં. બસ, લવ યુ ગાઈઝ. બાય.